રાજકોટના ધોરાજીમાં આજથી ડુંગળીની હરાજી શરૂ થઈ છે। સમાચાર સામે આવી રહ્યા છે। ધોરાજીમાં આજથી ડુંગળીની હરાજી શરૂ થઈ ચૂકી છે। સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરાજી શરૂ થઈ છે। ડુંગળીની હરાજી શરૂ થતાં ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા છે। પ્રથમ દિવસે ડુંગળીના 2000 કટ્ટાની આવક નોંધાઈ છે। તો ગત વર્ષ કરતાં સારા ભાવ મળતા ખેડૂતો પણ હાલ ખુશખુશાલ થયા છે। ડુંગળીની પ્રતિ મણ 300 થી 600 રૂપિયા ભાવ મળ્યા છે। તો સારા ભાવ મળ્યા છે ખેડૂતોને, જેને લઈને ખેડૂતો પણ હવે ખુશખુશાલ જોવા મળ્યા છે। જેમાં ડુંગળીના પ્રતિ મણ 300 થી 600 રૂપિયા ભાવ મળ્યા। સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરાજી શરૂ થઈ છે। ડુંગળીની હરાજી શરૂ થતાં ખેડૂતો પણ ખુશખુશાલ થયા। તો પ્રથમ દિવસે ડુંગળીના 2000 કટ્ટાની આવક નોંધાઈ છે। ખેડૂતો ડુંગળી લઈને પહોંચ્યા છે। ગત વર્ષ કરતાં સારા ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ થયા। ધોરાજી માર્કેટિંગ યાર્ડ પંકજભાઈ એમ પોપટ। ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક અંદાજિત 2000 પેકેટની છે। આજના ભાવ 200 થી લગાડીને 600 રૂપિયા સુધીના ભાવ છે। ગઈ સાલ કરતાં ઘણા સારા ભાવો છે। આ વર્ષ ઉતારા થોડાક ઓછા છે, થોડી ક્વોલિટી વીક આવે છે। સારી ક્વોલિટી આવતા ભાવો સારા મળશે ખેડૂતોને। અત્યારે આવક લગભગ અંદાજિત 2000 પેકેટની છે। ગોંડલની અંદર 1,10,000 પેકેટની આવક થઈ છે। જેતપુરમાં 4-5 હજાર પેકેટની ભાવ ઘણા સારા છે। ભાવ ગઈ સાલ કરતા લગભગ અંદાજિત ડબલ ઉપરના ભાવ છે। મારું નામ જયેશ ધનજીભાઈ બલદાણીયા, અમારું ગામ વિસાવદર। અમે અહીંયા ડુંગળી નાખવા હતા ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં। અમને 601 રૂપિયા ભાવ મળ્યો છે ડુંગળીનો 20 કિલોનો। અને ડુંગળીનો ભાવ અહીંયા સારો છે ધોરાજી માર્કેટિંગમાં। નામ રણજીતભાઈ વાછુરભાઈ રાઠોડ, ગામ ક્ષેત્રોજી ઓરડા, તાલુકો વિસાવદર, જિલ્લો જુનાગઢ। આજ રોજ ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી લઈને આવેલા। એ ડુંગળીના ભાવ સારા મળેલ છે। 601 રૂપિયા આવેલ છે। એટલે આ મણના 20 કિલોના 601 રૂપિયા આવેલ છે। ભાવ અમારી દ્રષ્ટિએ થોડોક સુધારો છે। ભલે પેલા તો હતા એમ કે કિલોના 100 રૂપિયા હતા, તો ગોળ્યો હવે તો એમ આટલા તો આવ્યા। ગયા વર્ષની સરખામણીએ સારા ભાવ મળી। ગયા વર્ષે તો આપણે કઈક આયાત બંધ કરી દીધેલી હતી, બધું ડુંગળી હાવ પાણીને પાર જતી હતી, બરાબર। આ વર્ષે સારા મળી રહ્યા છે। હજી શરૂઆત છે, આગળ જતા શું થાય પછી ખબર। અત્યારે શરૂઆતમાં ભાવ સારા।